પશુપાલક મિત્રો તમારા માટે એકદમ સારામાં સારો ઉપાય લઈને આવી ગયો છું, કારણ કે તમારી ગાયના દૂધના ફેટ કે એસએનએફ ન આવતા હોય એના માટે તમારે ખાલી માત્ર ને માત્ર 15 દિવસ 100 ગ્રામ આ જે વસ્તુ છે એ ખવડાવવાની છે। એનાથી તમારી ગાય અથવા ભેંસના ત્રીજેથી ચોથે દિવસે 1-2 ફેટનો વધારો ન થાય તો સાહેબ વિડીયો જોવાનું તમારે મૂકી દેવાનું, કારણ કે વસ્તુ થોડીક આવશે મોંઘી પણ ખવડાવવાથી કેટલો ફાયદો થતો હોય છે। દૂધ પણ ઘાટું બનશે અથવા એસએનએફ પણ સારા આવશે અને પશુપાલન મિત્રો દૂધમાં પણ એકદમ સારો વધારો પણ તમને જોવા મળશે। તો પશુપાલન મિત્રો અમારો વિડીયો તમે કન્ટિન્યુ પૂરેપૂરો જોજો અને ચેનલ ઉપર તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા અને ખાસ મિત્રો વિડીયોને એક લાઇક કરવાનું ન ભૂલતા। ચલો કરી દઈએ વિડીયો શરૂ। જય માતાજી મિત્રો, આજના નવા જ વિડીયોની અંદર તમારા બધાનું સ્વાગત છે। અને પશુપાલક મિત્રો ખરેખર આપણે જે ગાય અથવા ભેંસને ટોપરો ખવડાવવાનો ફાયદો શું હોય છે, ઘણાને પશુપાલક મિત્રોને અનુભવ નથી હોતો કે ટોપરો ખવડાવવાથી કેટલું દૂધ જાડું થતું હોય છે, કેટલા તમારા પશુના ફેટ ઓછા આવતા હોય છે, કેટલા ફેટ વધતા હોય છે। તો પશુપાલક મિત્રો અને ખેડૂત મિત્રો અને પશુપાલક મિત્રો ટોપરો ખવડાવવાથી કેટલા ફાયદા થતા હોય છે પશુને, અને પશુને ખવડાવવાથી પશુ કેટલું એનું જે ઉપરનું ચામડું છે કેટલું બદલી દેતું હોય છે, અને ટોપરો ખવડાવવાથી દૂધ જાડું થતું હોય છે અને ફેટ પણ સારા આવતા હોય છે અને એસએનએફ પણ સારા આવતા હોય છે। તો પશુપાલક મિત્રો ખરેખર તમારી ગાય અથવા ભેંસને તમે આ કેટલો ટાઈમ ખવડાવી શકો છો અને કઈ રીતે આપણે ખવડાવવાનું છે। તો પશુપાલક મિત્રો ઓછામાં ઓછું તમે 4 થી 5 કિલો જો બજારની અંદરથી જે કતર આવે છે, જે સૂકા ટોપરા થઈ ગયા એનું કતર આવતું હોય છે, એ તમે લઈ અને થોડુંક એને છે ને કટિંગ કરી નાખવાનું। કોઈ પણ ખાંડની અંદર તમે એને ખવડાવશો તો તમારી ગાયના જો ફેટ પણ સારા આવશે, એસએનએફ પણ સારા આવશે અને દૂધ પણ જાડું થશે। પશુપાલક મિત્રો ખરેખર તમે ક્યારે આવો અનુભવ નહીં કર્યો હોય, ઘણા જે નાના પશુપાલક મિત્રો હોય છે એમને અનુભવ નથી હોતો, અને તમે ટોપરો ખવડાવો તો દૂધ પણ એકદમ ટોપરા જેવું થઈ જતું હોય છે અને એસએનએફમાં અને ફેટમાં પણ વધારો થઈ શકે છે। અને પશુપાલક મિત્રો ખાસ ટોપરો ખવડાવવાનો ફાયદો એ હોય છે કે પશુનું જ્યારે તમે ટોપરો ખવડાવો છો તો પશુપાલન મિત્રો ખરેખર તમે જ્યારે ટોપરો ખવડાવવાનું ચાલુ કરશો ને તો ભેંસ અથવા ગાયનો પણ ચામડાની રોણક છે બદલી જતી હોય છે, અને જ્યાં બને ત્યાં સુધી પશુ કાચું હોય 1 મહિનાનું 1 મહિના લગીને વિયાવાની વાર હોય ને તમે ખવડાવવાનું ચાલુ કરી દેશો ને તો એનું દૂધ પણ મસ્ત બનશે, કારણ કે જાડું બનશે અને વ્યવસ્થિત ટોપરા ટાઈપનું બનશે, એટલે ફેટ પણ સારા આવશે, એસએનએફ પણ સારા આવશે। અને ખાસ પશુપાલક મિત્રો શું છે કે એના શરીરની અંદર તાકાત પણ વધારે આવે પશુપાલક મિત્રો, કારણ કે ટોપરાની અંદર એટલી તાકાત હોય છે કે એનું દૂધ પણ સારું બેસ્ટ બનાવી શકે છે। અને પશુપાલક મિત્રો તમારે છે ને કોઈ પણ ખાંડની તમે ખાંડ સારતા હોય, ખાંડની અંદર તમારે છે ને સાંજની ટાઈમે એને ઓછામાં ઓછું 100 ગ્રામ તમે અંદર કોઈ પણ કટિંગ કરી અને સાથે નાખી દેવાનું, એટલે પશુ ખાઈ લેશે। તો પશુપાલક મિત્રો ટોપરાના ઘણા પણ ફાયદા છે, એનાથી ફેટ સારા આવે છે, એસએનએફ સારા આવે છે, અને તમે ખવડાવવાનું સાહેબ ચાલુ કરશો અને 3 થી 4 દિવસ પછી તમે જોજો એનું રિઝલ્ટ કેવું આવે છે ફેટમાં અને એસએનએફમાં। 100% ગેરંટી સાથે કહું છું કે આવી જાય, કારણ કે આપણે ક્યારેક આ વસ્તુ લાવતા હોય સારતા હોય છે, એનો અનુભવ છે પશુપાલક મિત્રો। તો આજના વિડીયોની અંદર પશુપાલક મિત્રો આટલું જ હતું। ફરી મળીશું નવા વિડીયો સાથે। જય માતાજી।